રામ રામ ખેડૂત ભાઈઓ, કેમ છો બધા મજામાં ને? એગ્રી ફીચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે મહિન્દ્રાનું નવો 605 DIPS, લગભગ 50 હોર્સ પાવરનું પાવરફુલ ટ્રેક્ટર. આપણે આજે ટ્રેક્ટર વિશે A to Z બધી માહિતી લેવું, કેવું કા ટ્રેક્ટર રિલાયબલ છે અને કેવું કાનું પરફોર્મન્સ છે, હું આપણામાં નવી ટેકનોલોજી મળીએ, ક્યાં આપણામાં નવા ફીચર્સ મળશે, બધી A to Z ટોટલ માહિતી લેવું. ગ્રાફિક્સ ને કલર કોમ્બિનેશન ને ડિઝાઇન ને એ બધીની વાત કરીને તો એકદમ એરોડાયનેમિક ટાઈપનું ડિઝાઇન છે. સિંગલ પીસ જ હુડ છે આખું, કોઈ અલગ અલગ નથી. 2-3 કટકા ભાગ થઈને ખોલવા કે આપણે કોઈ આનું મેન્ટેનન્સ કે કરવાનું થાય ને તો આખું સિંગલ પીસ જ હુડ છે. અને એ ઓટોમેટિક છે, જેના લીધે આપણે આરામથી આમાં આપણું મેન્ટેનન્સ ને સર્વિસ રિપેર ને બધું કરી શકીએ. અને એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું છે. જો એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું ચેરી કલરનો પેઇન્ટ મારેલો છે. આમાં મેટાલિક પાવડર કોટેડ પેઇન્ટ છે કે જેના લીધે આમાં કોઈ ઠાર ઝાકર લાગે કે પાણી કે તડકો કે લાગે તો આમાં કોઈ કાટ ના લાગે કે એ પ્રકારનું મેટાલિક પાવડર કોટેડ પેઇન્ટવાળું સિંગલ પીસ જ હુડ છે આખું. અને જે આપણે ગેલેક્સી હોય ને બ્રહ્માંડમાં ગેલેક્સીની એ પ્રકારનું આનું આખું ગ્રાફિક્સ ડિઝાઇન કરેલું છે કે અલગ અલગ જગ્યાએ બધાય એ પ્રકારનું જે સાઈફાઈ મૂવીમાં આવે ને એ ટાઈપનું તારલાવાળું બ્લુ કલર ને એ પ્રકારના બધું આનું ડિઝાઇન ગ્રાફિક્સ તૈયાર કરેલું છે. અને એ જ પ્રકારનું મહિન્દ્રા નવો 605 DIPSની બેજિંગ મારેલી છે. અને વેન્ટિલેશનનું કામકાજ ખૂબ સારું કરેલું છે, કારણ કે ફ્રન્ટમાંથી જે છે ને આગળ આખે રાઉન્ડમાં ફરતે વેન્ટિલેશન માટે જાળી આપેલી છે. એ સિવાય સાઈડમાં બે સાઈડમાં પણ એક જારી આપેલી છે વેન્ટિલેશન માટે. બીજી બાજુ ગ્રાફિક્સ એ જ પ્રકારના છે, સેમ જ. બસ અહીંયા 6 વર્ષની વોરંટી અને 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે આ, તો એના માટેનું સ્ટીકર મારેલું છે. બોનટમાં વચમાં જ એક બહુ મસ્ત મજાનું એવું શાર્ક ફિન આપેલું છે અને શાનદાર 3D કટિંગ ક્રોમ ફિનિશિંગવાળો મહિન્દ્રાનો લોગો આપેલ છે અહીંયા. એ સિવાય કંઈક આ પ્રકારના સિલ્વર કલરના બારથી આમાં એક નવી ડિઝાઇન તૈયાર કરેલી છે, પેટર્ન તૈયાર કરેલી છે. અને ક્ષેત્રેથી આને જોઈને તો આપણે આમ એકદમ ટ્રેક્ટર છે ને આમ મોન્સ્ટર ટાઈપનું લાગે ને એ પ્રકારનું જ લાગે કે એકદમ મોન્સ્ટર ટ્રેક્ટર હોય ને. આગળ આમાં આપણે મહિન્દ્રાનું ડિલક્સ ટાઈપનું હેવી ડ્યુટી બમ્પર મળી જાય અને ટો કરવા માટેનું હુક પણ આપણે અહીંયા આમાં આગળ જ મળી જાય છે. એ સિવાય અને ટાયર પ્રોફાઇલની વાત કરી તો આપણે 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં MRFના જ 9.5/24ના આગળના ટાયર મળી જાય અને MRFના જ 16.9/28ના પાછળના ટાયર મળી જાય. એટલે ટાયર પ્રોફાઇલ ખૂબ સારી, બહુ મોટી એવી ટાયર પ્રોફાઇલ છે 50 હોર્સ પાવરના ટ્રેક્ટર પ્રમાણે. કોઈ આપણામાં લોડર ડોઝર કે એવા ઇમ્પ્લિમેન્ટ આપવા હોય ને તો આપણે ટાયરમાં કોઈ છેડછાડ કરવો પડે કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે, કારણ કે પ્રોપર ટાયરનું ફિટમેન્ટ ને પ્રોફાઇલ બધી એ પ્રકારની પહેલેથી જ કંપની ડિઝાઇનને તૈયાર કરેલી છે. અને બોનટને ખોલવા માટે અહીંયા લેચ આપેલો છે કે આ લેચને આમ દબાવી અને પછી બોનટને આમ થોડુંક વધારે કરો એટલે બોનટ એની મેળાઈ જ ઉપર ખુલી જાય. અને એને હોલ્ડ બાય પોઝિશનમાં રાખવા માટે ડબલ ગેસ સ્ટડ આપેલા છે કે જેના લીધે બોનટ પ્રોપર ઊંચું થઈને જ રહે. આપણે આમાં આગળ ડબલ એલિમેન્ટવાળું ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર મળી જાય. સાઇઝ ચેક કરો ફિલ્ટરની તો લગભગ હાથમાં માય નહીં ને એવડું લગભગ 8 થી 10 ઇંચના ડાયામીટરવાળું મોટું એર ફિલ્ટર આપેલું છે. અને એ પ્રોપર ચોકિંગ સેન્સર સાથે છે કે એર ફિલ્ટર ચોક થાય અથવા કમ્બસ્શન ચેમ્બરમાં આપણે હવાનું પ્રેશર ઓછું થાય તો આ જે સેન્સર છે એ આપણે ડેશબોર્ડમાં ઇન્ડિકેશન આપે કે ભાઈ હવે ફિલ્ટરને સાફ કરો, ફિલ્ટર ચોક થઈ ગયું છે અથવા રિપ્લેસ કરો. અને હોર્નનું પ્લેસમેન્ટે અહીંયા આપણે આગળ જ કરેલું છે. 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે તો એની 4 વ્હીલ ડ્રાઈવની જે શાફ્ટ છે ને એને પૂરેપૂરી ડબલ પ્રોટેક્શન કરેલું છે. અંદર જો એક પ્લાસ્ટિકનું કવર આપેલું છે, આખી શાફ્ટમાં પ્રોપર પ્લાસ્ટિકનું કવર છે. અને એની નીચે મેટલનું પ્રોટેક્શન ગાર્ડ આપેલું છે. જે 4 વ્હીલની આની પ્રોપેલર શાફ્ટ છે ને એમાં ડબલ પ્રોટેક્શન છે. એક ફાઈબરનું પ્રોટેક્શન કવર આપેલું છે અને નીચે મેટલનું પ્રોટેક્શન ગાર્ડ આપેલું છે કે જેના લીધે કોઈ વસ્તુ આપણી શાફ્ટમાં અથડાય અને શાફ્ટને ડેમેજ કરે નહીં, એનું પૂરું પ્રોટેક્શન કરેલું છે. અને આપણે આમાં 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં પ્લેનેટરી ગિયરવાળા ફ્રન્ટ એક્સલ મળી જાય. પ્લેનેટરી ગિયરવાળી ફ્રન્ટ એક્સલ મળી જાય અને ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળી જાય. બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ એકદમ મોટી સાઇઝમાં, જો ફૂલ હેવી ડ્યુટી પાવર સ્ટેરિંગ છે. જાણે JCBનું પાવર સ્ટેરિંગ હોય ને એથી વધારે મોટું હોય ને એવું પાવર સ્ટેરિંગ છે.
અને પ્લેનેટરી ગેરવાળી ફ્રન્ટ એક્સલ મળી ગઈ આપણામાં. અને રેડિએટરની વાત કરી તો એકદમ ફૂલ હેવી ડ્યુટી ક્વોલિટીનું જ એમ સ્ટાર સિરીઝમાં જે આવે ને એ પ્રકારનું જ ફૂલ હેવી ડ્યુટી એલ્યુમિનિયમનું રેડિએટર છે. અને એમાં આગળ પ્રોટેક્ટિવ જાળી આપેલી છે કે કોઈ આપણે ભૂસામાં કે ક્યાંય આગતા હોય તો કોઈ કચરો કે સીધો રેડિએટરમાં ના જામ થાય ને એના માટે પ્રોટેક્શન જાળી આપેલી છે કે આ જાળીમાં કચરો રોકાઈ જાય અને આપણે નિયત સમયે જાળી સાફ કરી શકીએ કે જેના લીધે આપણું રેડિએટર ભવિષ્યમાં કોઈ દી ચોક ના થાય. અને કુલન્ટના ઓવરફ્લો માટેનું કન્ટેનરે અહીંની બાજુમાં જ આપી દીધેલું છે. રેડિએટરના ફેનની વાત કરી તો ફૂલ હેવી ડ્યુટી એવો મેટલનો રેડિએટર ફેન આપેલો છે. અને રેડિએટરના ફેનની વાત કરી તો એકદમ ફૂલ હેવી ડ્યુટી એવો ફાઇબરનો રેડિએટર ફેન આપેલો છે કે જેના લીધે આમાં કોઈ કાટ લાગે કે એવી કોઈ સમસ્યા નહીં આવે. પ્લસ ખૂબ મોટી સાઇઝમાં રેડિએટરનો ફેન છે કે જેના લીધે આપણા એન્જિનને પૂરતા પ્રમાણમાં ઠંડી હવાનું વેન્ટિલેશન પૂરું પાડ્યા રાખે. તો આપણું એન્જિન છે ને આમ લાંબો સમય સુધી નોર્મલ જે મિનિમલ ટેમ્પરેચર સુધી ઓપરેટ કરે ને એના માટે પૂરતા પ્રમાણમાં હવા પૂરી પાડે ને એવો મોટો રેડિએટરનો ફાઇબરનો ફેન આપેલો છે. અને એની બાજુમાં જ આપણે અહીંયા 12 વોલ્ટ 35 એમ્પિયરનું પાવરફુલ ઓલ્ટરનેટર મળી જાય. પ્લસ હાઇડ્રોલિક્સ અને પાવર સ્ટીરિંગને ઓપરેટ કરવા માટે આપણામાં ટેન્ડમ ટાઈપનો જ હાઇડ્રોલિક્સ પંપ મળી જાય. અને સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખેલું છે કારણ કે એકતાનું બોનટ જ એ પ્રકારનું ડિઝાઇન કરેલું છે કે આપણે જ્યાં નીચેનો ચૂલો છે ને જે ફ્રન્ટ એક્સલનો સપોર્ટ ત્યાં સુધીનું બધું કવર થઈ જાય કે આપણે ઓલ્ટરનેટરનો જે આ ફેન બેલ્ટ કે છે ત્યાં કોઈનો હાથ ના જાય. પ્લસ જે સાયલેન્સરને છે જે ગરમ જગ્યા ત્યાં એ બધાય પ્રોપર પ્રોટેક્શન કવર આપેલા છે કે જેના લીધે કોઈનો હાથ ભૂલથી પણ અડી જાય તો દાજી ના જાય. કંઈક એ પ્રકારના પ્રોટેક્ટિવ કવર તૈયાર કરેલા છે આમાં. અને સાયલેન્સરનું મફલર જે છે એ પ્રોપર અહીંયા અંદર જ છે ફિટિંગ કરેલું પ્રોપર સેફટીથી જ કે કોઈનો હાથ કે કંઈ પૂગી ના જાય. પણ છતાં એમાં એક ઉપરથી પ્રોટેક્શન કવર આપેલું છે. અને હવે વાત કરીએ આપણે આનો કોર કોમ્પોનન્ટ એટલે કે આનું હૃદય આના એન્જિનની તો આપણામાં એમ સ્ટાર સિરીઝનું MTDI 4 મોડેલનું પાવરફુલ 4 સિલિન્ડરનું એન્જિન મળી જાય. 3500 અને 32 સીસીનું 50 હોર્સ પાવરનું પાવરફુલ એન્જિન મળી જાય કે જે પોતાના 2100 એન્જિન રેટેડ RPM ઉપર પોતાના 50 હોર્સ પાવર અને 185 NMનો ટોર્ક પ્રોડ્યુસ કરે. 96 mmનો બોર અને 122 mmના સ્ટ્રોક સાથે. હવે નોટિસ કર્યા જેવી વાત આમાં એ છે જે આનો સ્ટ્રોક છે બોર નાનો છે 96 mmનો છે પણ એની સામે આપણે 4 સિલિન્ડર મળી જાય એટલે એ કોઈ નાની વાત નથી. અને જે 122 mmનો સ્ટ્રોક છે 4 સિલિન્ડરનો 122 mmનો સ્ટ્રોક હોય ને એટલે એ લગભગ પાવર પ્રોડ્યુસ કરવામાં તો ક્યાંય વાહે રહે જ નહીં એટલો પાવર પ્રોડ્યુસ કરી શકે. જે ટ્રેક્ટરનો સ્ટ્રોક વધારે હોય ને એ ટ્રેક્ટર ઓછા ડીઝલમાં બહુ સારી તાકાત કરી શકે. એના માટે હું ઘણા વિડીયોમાં કહેતો હોઉં કે લાંબા સ્ટ્રોકવાળું જે ટ્રેક્ટર હોય ને એ ઓછા ડીઝલ અને ઓછા RPMમાં બહુ સારી એવી તાકાત કરી શકે. અને ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમની વાત કરી તો કી લોકથી ઓપરેટ થતું ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક મળી જાય આપણામાં લગભગ 60 થી 65 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટી સાથે. એમાં આપણે પ્રાઇમરી અને સેકન્ડરી ડીઝલ ફિલ્ટર સાથે માઇકો બોસના જ 4 સિલિન્ડરના ફ્યુલ ઇન્જેક્શન પંપ સાથે આપણામાં ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ મળે. અને અહીંયા પ્રોટેક્શન કવરની અંદર પ્રોપર પ્રોટેક્શનની અંદર આની સેલ્ફ સ્ટાર્ટર મોટર છે. હમણાં આપણે ચેક કરીશું કેમ કે આનું સ્ટાર્ટિંગ ને છે એ બધું. અને એની બાજુમાં જ આપણે એક ટૂલ કિટ પણ મળી જાય. અહીંયા નીચે જ એનો એન્જિન ઓઇલ ફિલ્ટર મળી જાય આપણે અહીંયા. પણ બસ આમાં એક નવો સુધારો એ કરેલો છે કે આપણે આમાં એન્જિન ઓઇલ ફિલ્ટરની સાથે સાથે એન્જિન ઓઇલને ઠંડુ કરવા માટેનું એન્જિન ઓઇલ કુલર પણ આપી દીધું છે. અને અહીંયા એના એન્જિન ઓઇલને ચેક કરવા માટેની સ્ટીક આપેલી છે. બાજુમાં જ પ્રોપર મેટલના પ્રોટેક્શન કવર સાથે આપણે લગભગ 88Hની 12 વોલ્ટ 88Hની પાવરફુલ બેટરી મળી જાય કે જ્યાં આખા ઇલેક્ટ્રિકલ સિસ્ટમને પાવર પૂરો કરી શકે એ પ્રકારની. પ્લેટફોર્મની વાત કરીએ તો એકદમ ખુલ્લું વાઇડ પ્લેટફોર્મ એકદમ ફ્લેટ પ્લેટફોર્મ છે. કોઈ જાતનો કોઈ બમ્પ કે કોઈ ઢાળ કે એવું કોઈ છે જ નહીં. એકદમ ફ્લેટ પ્લેટફોર્મ છે 100% ફ્લેટ છે કે તમે આને લાદી સમજી લ્યો ને એ પ્રકારનું ફ્લેટ પ્લેટફોર્મ છે. અને ખુલ્લું પ્લેટફોર્મ છે લગભગ 2.5-3 ફૂટ જેટલું પહોળું પ્લેટફોર્મ છે કે જેમાં તમે ક્યાંક રાત્રિ વરાયતે આગતા હોય ને તો આરામથી નીંદર કરી લ્યો ચા પાણી નાસ્તો કરી લ્યો ને એવડું મોટું પ્લેટફોર્મ છે. પ્લસ એમાંય પ્રોપર રબર મેટિંગ કરેલું છે કે જેના લીધે ઓપરેટરને અનકમ્ફર્ટેબલ ફીલ ના થાય
પ્લસ જે ટ્રાન્સમિશનની ગિયરબોક્સની જે ગરમ હવા હોય એ ઉપર ઓપરેટરના પગ સુધી ના પૂગે એ પ્રકારનું પ્રોપર પ્લેટફોર્મે તૈયાર કરેલું છે. અને એમાં ચડવા માટે ડબલ ફૂટ સ્ટેપ આપેલા છે, જે કાયદેસર પ્રોપર સીડી જ છે. ડબલ ફૂટ સ્ટેપ આપેલા છે કે આ ફૂટ સ્ટેપનો ઉપયોગ કરી અને આપણે પ્લેટફોર્મ ઉપર ચડી શકીએ. હવે મારી હાઈટ લગભગ 6 ફૂટ અને 4-5 ઇંચ છે. મારી કમર સુધી પૂગી જાય. લગભગ 3.5 થી 4 ફૂટ જેટલું ઊંચું, જમીનથી એટલું ઊંચું આનું પ્લેટફોર્મ છે. તમે બેઠા હો તો તમને એવી જ ફિલિંગ આવશે કે આપણે કોઈક રાજા મહારાજાની ગાદી ઉપર બેઠા કે કોઈક નામી અરબસ્તાની ઘોડા ઉપર બેઠા હોય ને એવી ફિલિંગ આવશે. એટલું ઊંચું પ્લેટફોર્મ છે અને પાછું એમાં એટલી જ ઊંચી આની સીટ આપેલી છે. હવે પ્લેટફોર્મ ઉપર સીડી આપી છે તો એને પકડવા માટે બીજી કોઈ વસ્તુ જોઈએ ને, તો અહીંયા ફેન્ડરમાં અને કોર કમ્પોનન્ટ બેડી એ બંને જગ્યાએ આપણે એક ગ્રેબ હેન્ડલ આપેલા છે કે ગ્રેબ હેન્ડલનો ઉપયોગ કરી અને ફૂટસ્ટેપ ઉપરથી આપણે પ્લેટફોર્મ ઉપર ચડી શકીએ. અને આપણે એમાં પ્રીમિયમ કેટેગરીના જ ફેન્ડરે મળી જાય, કારણ કે આ પ્રકારના જો પ્રીમિયમ જ ફેન્ડર છે. અને એમાં સિલ્વર કલરનું સ્પેશિયલ આમ બહાર મારેલું છે, આપણે એકદમ અલગ જ ડિઝાઇનથી તૈયાર થાય ને એ પ્રકારનું. અને એમાં એ પ્રોપર ચેરી કલર જ છે, જે આખા ટ્રેક્ટરનો જે મેન કોર કોમ્પોનન્ટનો જે કલર છે. અને ચેસીસમાં આપણે આખી ચેસીસમાં ગ્લોસી બ્લેક પેન્ટ મળી જાય કે જે આમ સામું એકદમ ચમકે એ પ્રકારનો. અને એલઈડી હેડલેમ્પ ને આપણે ઇન્ડિકેટર DRLની જે છે એ બધા પ્રોપર આપણે પહેલેથી જે મળે સાદા એ જ પ્રકારના છે, બસ એના શેપમાં થોડોક ફેરફાર કરેલો છે. અને એને ફાઇબરના પ્રોપર પ્રોટેક્શન ગાર્ડ આપેલા છે. બધી બાજુથી ફાઇબરથી પ્રોપર પ્રોટેક્ટ કરેલી છે કે જેના લીધે આમાં કોઈ કાંકરો કે કોઈ લાગી અને ભાંગતૂટ ના થાય ને એ પ્રકારનું. ક્લચ અને બ્રેકની વાત કરીએ તો આપણે આમાં એકદમ સસ્પેન્ડેડ પેડલ મળી જાય અને એકદમ સ્મૂથ પેડલ છે, જે અમુક મોંઘી ગાડીઓમાં આવે ને એ પ્રકારના સસ્પેન્ડેડ પેડલ છે. અને એકદમ સ્મૂથ પેડલ છે. તમને કોઈ થાક લાગે કે દુખાવો થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે એ પ્રકારના એકદમ સ્મૂથ પેડલ છે. અને આપણે આમાં પ્રોપર ડબલ ક્લચ મળી જાય. ટાયર અને ગેરબોક્સ ઓપરેટ કરવા માટે ક્લચ પેડલ અહીંયા છે, પ્લસ PTOને ઓપરેટ કરવા માટેનું IPTO એટલે કે ઇન્ડિપેન્ડન્ટ PTO ક્લચનું લીવર આપણે અહીં સીટની બાજુમાં મળી જાય. બ્રેકની વાત કરી તો એ જ પ્રકારના કંઈક એકદમ સોફ્ટ બ્રેક પેડલ છે, સસ્પેન્ડેડ ટાઈપના પેડલ છે અને એકદમ સોફ્ટ છે. તમે હાથથી ઓપરેટ કરો ને તોય થાય ને એ પ્રકારના સોફ્ટ બ્રેક પેડલ છે. આપણે આમાં મલ્ટીપ્લેટેડ ઓઇલિમસ ડિસ્ક બ્રેક મળી જાય કે જે સતત છે ને ટ્રેક્ટર ચાલુ હોય કે બંધ હોય આના બ્રેક છે ને બ્રેક પેડર ને આપણે આના બ્રેકને પેડ એ છે ને સતત 24 કલાક ઓઇલમાં ડૂબેલા જ હોય એ પ્રકારની ઓઇલિમસ ડિસ્ક બ્રેક મળી જાય આપણે આમાં. અને એક્સિલેટરનું પેડલ પણ એવું જ મળી જાય. અમુક જે મોટા ટ્રક ને મોટી ગાડીઓ હોય ને એમાં જે પ્રકારનું મળે ને એ પ્રકારનું જ એક્સિલેટર પેડલ મળી જાય અને એકદમ સ્મૂથ છે એ. અને મહિન્દ્રાના લગભગ ટ્રેક્ટરોમાં આપણે ડિફરન્શિયલ લોક મળી જાય. એ જ રીતના આ અર્જુન મહિન્દ્રાનું આ નોવો 605 DIPSમાં પણ આપણે ડિફરન્શિયલ લોક મળી જાય. મહિન્દ્રાના લગભગ ટ્રેક્ટરની અંદર આપણે ડિફરન્શિયલ લોક મળી જાય. બહુ રેર કેસમાં કોક જ મોડલ એવા હોય, કોક જ ટ્રેક્ટર એવા હોય કે એમાં આપણે ડિફરન્શિયલ લોક નહીં હોય. નહીંતર મહિન્દ્રાના લગભગ 80% ટ્રેક્ટરોમાં બધામાં કમ્પલસરી ડિફરન્શિયલ લોક આવે. અને એનો ખેડૂતોનો બેનિફિટ એ ખૂબ જાજો છે. ઘણી કંપનીઓ નથી દેતી ડિફરન્શિયલ લોક, તો એ કંપનીવાળાઓને મહિન્દ્રા પાસેથી આ વસ્તુ શીખવી જોઈએ કે ભાઈ ડિફરન્શિયલ લોક કમ્પલસરી કરી અને આપો. આની જરૂરિયાત બહુ ઓછી પડે પણ જે જરૂરિયાત પડે ને ત્યાં ખૂબ ઉપયોગ આવે ડિફરન્શિયલ લોક. તો આ જે છે મહિન્દ્રાનો નોવો 605 DIPS એમાંય આપણે પ્રોપર ડિફરન્શિયલ લોક મળી જાય છે. બ્રેક માટેનું લીવર આપણે બાજુમાં જ મળી જાય છે. હવે વાત કરીએ આપણે આનું ટ્રાન્સમિશન એટલે કે આના ગેરબોક્સની, તો આપણે રેન્જ સિલેક્શનમાં લો, મીડિયમ, હાઈ અને મેઇન ગેરની અંદર 1, 2, 3, 4 અને 5 ગેર મળી જાય. પ્લસ આપણામાં સિંક્રો શટલ લીવર મળી જાય. રિવર્સ અને ફોરવર્ડ માટે આપણે અલગથી શટલ લીવર મળી જાય અહીંયા. તો આપણે આ ટ્રેક્ટરમાં ટોટલ 30 ગેર મળી જાય. 15 ગેર મળી જાય આગળ જવા માટેના અને એ જ સ્પીડમાં પાછા 15 ગેર મળી જાય પાછળ, એટલે કે રિવર્સમાં આવવા માટેના, જ્યાં શટલ શિફ્ટર લીવરની મદદથી પોસિબલ છે. આપણા ટ્રેક્ટરમાં ઓરિજિનલ સાઇડ શિફ્ટ, જો પ્રોપર સાઇડ શિફ્ટ છે, બે લીવર, કોઈ જુગાડ મારેલો કે જલેબી ગેર કે એવું કોઈ નથી. પ્રોપર સાઇડ શિફ્ટ છે, ઓરિજિનલ સાઇડ શિફ્ટ અને ફૂલી સિંક્રોમેસ ગેરબોક્સ મળે છે કે જેના લીધે એકદમ ગેર શિફ્ટિંગ સ્મૂથ થઈ જાય અને આરામથી આપણે કોઈ પણ સિચ્યુએશનમાં હોય
આપણે બધા ગેર લાગી જાય, ખોટો કોઈ અવાજ નથી કરતો, ખોટો કોઈ ભાંગ તૂટ કે વીર એન્ડ ટીયર ના થાય એ પ્રકારનું ફૂલી સિંક્રોમેસ 30 સ્પીડવાળું 15+15ની સ્પીડમાં આપણે ગેરબોક્સ મળી જાય. કંઈક આ પ્રકારનું મળી જાય આપણે આનું ટોપ વ્યૂ. એકદમ ખુલ્લું છે, ચારે બાજુનું વિઝિબિલિટીમાં બધું મસ્ત દેખાય ને એ પ્રકારનું ટોપ વ્યૂ છે. આમાં કોઈ લોડર ડોઝર કે એવા ઇમ્પ્લિમેન્ટ આપો ને તો વચમાં કોઈ વસ્તુ નડતરરૂપ થાય અથવા ખેતીમાં તમે આનો ઉપયોગ કરો તોય કોઈ વસ્તુ નડતરરૂપ થાય કે એવી કોઈ સમસ્યા જ નથી. જે એક્ઝોસ્ટરનો જે પાઇપ છે સાયલેન્સરનો એ એકદમ સાઈડમાં છે, દૂર છે, અને એકદમ ઝીણો ઝીણો પાઇપ છે નાનકડો, એટલે એ કોઈ રીતના આપણે અડચણરૂપ કે નડતરરૂપ કે થાય ને એવી કોઈ સમસ્યા નથી. અને જો તમે અહીંથી આપણે વિડીયોમાં જ પ્રોપર 2 ટાયર દેખાય છે, જે ફોનનો કેમેરો છે એમાં પ્રોપર 2 ટાયર દેખાય છે. તો મને અહીં સીટમાંથી બેઠા બેઠા આમાં ચારે બાજુનું કેટલું દેખાતું હોય એ પ્રકારનું એકદમ પ્રોપર વિઝિબિલિટીવાળું આનું હુડ ને એરોડાયનેમિક ડિઝાઇન તૈયાર કરેલું છે. અને સ્ટેરિંગની નીચે જ અહીંયા આપણાની ઇગ્નિશન કી મળી જાય. આમાં મહિન્દ્રાનું જે 3 સ્પોકવાળું સ્પોર્ટી કોમ્પેક્ટ સાઇઝનું જે નાનું સ્ટેરિંગ વ્હીલ આવે એ જ સ્ટેરિંગ વ્હીલ આવે છે. પ્લસ હાથનું લીવર આપણે અહીંની બાજુમાં જ મળી જાય. અને જે લાઇટના કંટ્રોલ છે એ આપણે અહીંયા મળી જાય. અને હોર્નની સ્વિચ પણ એમાં આપણે અંદર જ મળી જાય છે. એ સિવાય આ છે આનું ફૂલી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કે જેમાં અલગ અલગ પ્રકારના બ્લિંકેશન લાઇટો જે તમને આ બે સાઈડમાં દેખાય. અને આ છે એનું ડિજિટલ જ RPM મીટર. એ સિવાય ફ્યુલ અને ટેમ્પરેચરના ડિજિટલ મીટર અહીંયા છે. અને આ ટ્રીપ મીટર છે 2.8 જે લખેલું છે એ છે એનું ટ્રીપ મીટર, કે આપણે એમાં ટ્રીપ સેટ કરી શકીએ કે ટ્રેક્ટર આપણું કેટલી કલાક ચાલ્યું એ. પછી આ નીચે જે 2.9 બતાવે એ છે ટ્રેક્ટરની ટોટલ ચાલેલી કલાક, કે ટ્રેક્ટરનું ઇન્જિન ટોટલ કેટલી કલાક ચાલેલું છે. અને અહીંયા એના ડિજિટલ RPM બતાવે, બરાબર. એ સિવાય સર્વિસ રિમાઇન્ડર, 4 વ્હીલ ડ્રાઈવ છે, ગિયર ઇંગેજ છે, પાર્કિંગ બ્રેક લગાડેલી છે, ફ્યુલમાં મોઇસ્ચર છે, ઇન્ડિકેટરો, હઝાર્ડ લાઇટ, હેડલેમ્પ એ પ્રકારના ટોટલ બ્લિંકેશન લાઇટો આપણે અહીંયા મળી ગઈ. જો બંધ થઈ ગઈ. અને અહીંયા જે સ્વિચ છે એ છે આ મીટરને રીસેટ અથવા જે એનું સેટિંગ કરવાનું હોય અમુક ટાઈમનું ને કોઈ ટ્રીપ મીટરનું ને, તો એના માટેનું બટન પણ આપણા બાજુમાં જ મળી જાય છે. અને એની બાજુમાં જ નીચે જ આપણે અહીંયા DRL લાઇટના કંટ્રોલ મળી જાય. આમાં પાછળ જોવા માટેનું એક શાનદાર રિયર વ્યૂ મિરર એ કોમ્પેક્ટ સાઇઝનું મળી જાય, કે જેમાં ચારે બાજુનું આપણે પાછળનું ક્લિસ્ટર ક્લિયર દેખાય. બાજુમાં જ અહીંયા ફેન્ડરમાં આપણે જ્યાંનો ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ છે, જે ઓક્ઝિલરી વાલ્વ, એના માટેનું લીવર આપણે અહીં મળી જાય. અને આ છે એની હાઇડ્રોલિક લિફ્ટ માટેના પોઝિશન કંટ્રોલ અને ડ્રાફ્ટ કંટ્રોલ લીવર. અને ફેન્ડરમાં બધા પ્રોપર 4 સપોર્ટવાળા પ્રોપર ગાર્ડરેલ આપેલી છે, કે કોઈ બાળક બેસે અથવા કોઈ પિલિયન રાઇડર બેસે તો એને પ્રોપર સેફટીથી પકડી અને આરામથી અહીંયા બેસી શકે એ પ્રકારની પ્રોપર ગાર્ડરેલ આપેલી છે ફેન્ડરમાં બધે. અને આ છે એના ઓક્ઝિલરી વાલ્વ જે છે આમાં ડબલ ડિસ્ટ્રીબ્યુટર, એના લીવરને ઓપરેટ કરવા માટેના સ્ટીકર કે કઈ રીતના ઓપરેટ કરવું વોર્નિંગ પ્રમાણેનું. નેવર ઓપરેટ ધ લીવર વેન વાલ્વ પોર્ટ્સ પાઇપ્સ એન્ડ આર ઓપન, મતલબ કે વાલ્વના જે આપણે કપલિંગના જે છેડા છે એ અથવા જે પાઇપ છે આગળની એ ખુલ્લી હોય તો અહીંયા લીવરને ઓપરેટ ના કરવું એ પ્રકારની વોર્નિંગ આપેલી છે. અહીંયા ટ્રેક્ટરને 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવમાં એંગેજ અને ડિસએંગેજ કરવા માટેનું લીવર આપણે અહીંયા એકદમ સીટેની બાજુમાં નીચે જ મળી જાય છે, કે તમે આ લીવરને નીચે કરો એટલે 2 વ્હીલ ડ્રાઈવમાં થઈ જાય અને ઉપર કરો એટલે ટ્રેક્ટર 4 વ્હીલ ડ્રાઈવમાં એંગેજ થઈ જાય. એ સિવાય આની સીટની વાત કરી તો એકદમ સોફ્ટ કુશનિંગવાળી પ્રીમિયમ કેટેગરીની મહિન્દ્રાની લોગો સાથે મહિન્દ્રાની ડિઝાઇન કરેલી પ્રોપર સીટ મળી જાય, કે જેમાં છે ને સીટિંગ પોસ્ચર જે છે ને એ એકદમ ફ્લેટ છે, ખૂબ મોટું છે, તમે આમાં આરામથી બેસી અને લાંબો સમય સુધી ટ્રેક્ટર ઓપરેટ કરી શકો. એ સિવાય જે આનું બેકરેસ્ટ જે છે એ ખૂબ મોટી સાઇઝમાં છે અને પ્રોપર એનો કર્વ એ ટાઈપનું ડિઝાઇન કરેલું છે ને, કે તમારા લોઅર બેકથી લઈ અને ગરદન સુધી પૂરેપૂરા આખા પાછળના ભાગને સપોર્ટ કરે ને એ પ્રકારનું આપણે એમાં બેકરેસ્ટ તૈયાર કરેલું છે. અને આ છે એના પીટીઓને એંગેજ અને ડિસએંગેજ કરવા માટેનું લીવર. ની નીચે જ આમાં 12 વોલ્ટનું એક ઇલેક્ટ્રિક સોકેટ એક્સટર્નલ આપેલું આવે. કોઈ એક્સેસરીઝ કે આપણે ઉપયોગ કરવી હોય, કોઈ મ્યુઝિક સિસ્ટમ છે કે, તો એના માટે 12 વોલ્ટનું સોકેટ આપણે અહીંયા અલગથી જ મળી જાય છે. એમાં જ એની ઇન્ફોર્મેશન પ્લેટ મળી જાય. નોવો 605 DIPS 4 વ્હીલ ડ્રાઈવ V1 2025નું મેન્યુફેક્ચર ટ્રેક્ટર છે. 42.5 હોર્સ પાવરનું પીટીઓ પાવર મળી જાય.
269 ગ્રામ એટલે કે 199 ગ્રામની એસએફસી સાથે કે આ ટ્રેક્ટરને 1 કલાક સુધી 1 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરવામાં 199 ગ્રામ જેટલું ડીઝલ જોઈએ. એ સિવાય આપણા ટ્રેક્ટરમાં ડબલ પોઈન્ટ સેન્સિંગ સાથે જે આને મહિન્દ્રાની પોતાની તૈયાર કરેલી કે જેને કંપની મહાલિફ્ટ કહીએ, જે હાઇડ્રોલિક્સ છે એ હાઇડ્રોલિક્સની કંપની મહાલિફ્ટ કહીએ એ પ્રકારની લગભગ 2300 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળી હેવી ડ્યુટી હાઇડ્રોલિક્સ મળી જાય. અને આના લિંકેજ ચેક કરો, આર્મને અને લોઅર લિંકેજને તો ખૂબ મોટા એવા લગભગ 1 ઇંચ જેટલી પહોળાઈવાળા લોઅર લિંક તૈયાર કરેલા છે. ફૂલ હેવી ડ્યુટી લિફ્ટનું કામ સારું કરેલું છે. લગભગ 2300 કિલોગ્રામ વાળી ડબલ પોઈન્ટ સેન્સિંગ સાથેની મહા હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય આપણામાં. અને એને એડજસ્ટ કરવા માટે બે બાજુ બાર મળેલા છે. બંને બાજુ તમને આ પ્રકારના એડજસ્ટિંગ બાર મળી જાય કે જેના લીધે તમે ઇન્ડિવિજ્યુઅલી ગમે એક સ્ટેબિલાઇઝ આપણે એક લિંકને એડજસ્ટ કરવી હોય તો પણ કરી શકીએ ને એ પ્રકારનું મિકેનિઝમ તૈયાર કરેલું છે. અને જે સ્ટેબિલાઇઝર છે આને સ્ટેબિલાઇઝરમાં આપણે બધી સુવિધા છે. જેમ કે હાવ ફિક્સ રાખવું હોય આપણે તો એ પ્રમાણેના હોલ છે, થોડોક માઇનર ગેપ રાખવો હોય તો એ પ્રમાણેના હોલ છે. પ્લસ એ સિવાય જો વધારે લાંબા ટૂંકું એડજસ્ટ કરવાનું હોય તો આપણે અહીંયા આગળની બાજુ થ્રેડ મળી જાય કે આ પિનને કાઢી આપણે સ્ટેબિલાઇઝરને આટો ફેરવી અને એ થ્રેડથી વધઘટ બે બાજુ ટાઈટ કરી શકીએ. બંને બાજુ એ પ્રકારના સેમ જ સ્ટેબિલાઇઝર છે, આગળ થ્રેડ અને જે પાછળ પ્રકારના હોલ આપેલા છે. પીટીઓની વાત કરીએ તો આપણામાં ડબલ પીટીઓ મળી જાય. 540 સ્ટાન્ડર્ડ, 540 ઇકોનોમી અથવા જે રિવર્સ લેવો હોય આપણે ઓપ્શનમાં તો રિવર્સ મળી જાય, અથવા મલ્ટી સ્પીડ લેવું હોય તો મલ્ટી સ્પીડ પણ મળી જાય. એ પ્રકારનો આપણે એમાં ડબલ પીટીઓ મળી જાય. 50 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં લગભગ આપણે 43 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય. આ પ્રકારનું કંઈક મિકેનિઝમ છે જો અને પીટીઓના લીવરનું જે આપણે હમણાં આગળ જોયું. અને મહાલિફ્ટ જે છે આમ હાઇડ્રોલિક્સ એના માટેનું સ્ટીકર અહીં મારેલું છે. પાછળ આપણે કામકાજ કરતા હોય, રાત્રે ઇમ્પ્લિમેન્ટ રાખતા હોય ખેતરમાં, તો એમાં બધે જોવા માટે પ્રોપર મોટી સાઇઝમાં હેલોજન ટાઈપના જેડ લેમ્પવાળી વર્કિંગ લાઇટ આપેલી છે. અને સીટની પાછળ જ આપણે રિફ્લેક્ટર અને 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ મળી જાય. એની પાછળ જ આપણે 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ મળી જાય. પ્લસ નંબર પ્લેટ લગાડવા માટેની સુવિધા અને એમાં લાઇટ મળી જાય પ્રોપર આપણે નંબર પ્લેટમાં. આ ટ્રેક્ટરમાં ટોપ લિંક, ટિપિંગ ટ્રોલી માટેનું હૂક અને જે ડ્રોબાર પટ્ટી આવે એ બધું કંપની ફિટિંગ એક્સેસરીઝમાંથી જ મળી જાય આપણામાં. અલગથી કોઈ વસ્તુ આપણે લેવાની જ નથી. અને રિયર એક્સલની વાત કરી તો એકદમ ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની રિયર એક્સલ તૈયાર કરેલી છે. આની ચેક કરો, ફેન્ડરનું ફિટમેન્ટ ને બધું ફૂલ હેવી ડ્યુટી કરેલું છે. અને એને તમે એડજસ્ટ પણ કરી શકો કે તમારે ફેન્ડરને થોડાક બહાર લેવું હોય તો બહાર પણ લઈ શકો. અને રિયર એક્સલની વાત કરી તો આપણામાં એકદમ સ્ટ્રેટ જ રોબસ્ટ ટાઈપની ફૂલ હેવી ડ્યુટી રિયર એક્સલ મળી જાય. એપી સાયકલિક રિડક્શનવાળી પ્લેનટી ગેરવાળી રિયર એક્સલ મળી જાય આપણામાં, જેના લીધે આમાં કોઈ ખોટો અવાજ કે કોઈ બ્રેકડાઉન કે કોઈ રિપેરિંગ મેન્ટેનન્સ થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે. અને એકદમ લો નોઇઝમાં સ્મૂથલી ટાયરને ઓપરેટ કરે, ઓછું સ્લીપેજ મારે એ પ્રકારની એપી સાયકલિક રિડક્શનવાળી પ્લેનેટરી ગેર એક્સલવાળી ફોર હેવી ડ્યુટી રિયર એક્સલ તૈયાર કરેલી છે આની.